વાયુસેનાના સશસ્ત્ર અને સ્વદેશી હથિયારો જે છે તે દુશ્મન દેશો ઉપર ભારે પડી રહ્યા છે અને તેનું જ ઉત્તમ ઉદાહરણ છે વાયુશક્તિનું આ શસ્ત્ર પ્રદર્શન. જે રીતે દ્રશ્યો જોઈ શકો છો, સુખોઈ 30 નામનું જે સ્વદેશી લડાકુ વિમાન છે તેના દ્વારા અનેક જગ્યાએ બ્લાસ્ટ કરી અને દુશ્મન દેશોને પોતાના રીતથી જવાબ આપવા માટે સક્ષમ છે તે પ્રકારની કાર્યવાહી અત્યારે હાલ આ વાયુશક્તિના પ્રદર્શનમાં દેખાડવામાં આવી રહી છે. કોઈ પ્રકારના ત્યાં આગળ જામર લગાવવામાં આવ્યા હોય કે તે પછી તેમને દિશા નિર્દેશ આપતા અનેક લડાકુ વિમાનની સાથે સાથે ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ સિસ્ટમ જે છે તેને પણ તેઓ ટાર્ગેટ કરી અને મિની જે છે તે ટાર્ગેટ કરે અને તેને ખતમ કરે છે. મહત્વનું છે કે આવનારા દિવસોમાં અનેક એવા સુખોઈ અને ડિફેન્સ સિસ્ટમ જે છે તે ભારતીય સેનાને વધુ મજબૂત બનાવે છે. ભારતીય વાયુસેનાની એર ડિફેન્સ સિસ્ટમ કેટલી મજબૂત છે તેનું ઉત્તમ ઉદાહરણ છે સ્પાઇડર મિસાઇલ. આપ દ્રશ્યો જોઈ શકો છો. પોખરણની જે રેન્જ છે ત્યાંથી તેના લાઈવ દ્રશ્યો બતાવવા માંગીશ કારણ કે જે રીતે સ્પાઇડર સિસ્ટમ છે તે જેના દ્વારા દૂર હજારો કિલોમીટર સુધીના જે પણ એર ડિફેન્સમાં ફરતા લડાકુ વિમાન છે તેને જમીન ઉપરથી નેસ્ત નાબૂદ કરી શકે છે. દુશ્મન તેને ગમે તેટલો તોડવાનો પ્રયાસ કરતો હોય પરંતુ તેને દાવપેચ સાથે તેની લડાકુ વિમાનની શક્તિ જે છે તેને તોડી પાડે છે અને આ એ પ્રકારની સ્પાઇડર સિસ્ટમ સ્વદેશી સિસ્ટમ છે અને જમીન સાથે જોડાયેલી છે અને તેની સાથે તેની તમામ ગતિવિધિઓ જે છે તે ગતિવિધિઓને તે મોજૂદગી સાથે તોડી પાડવાની ગતિ ધરાવે છે. મહત્વનું છે કે આવનારા દિવસોમાં આ પ્રકારની એર સિસ્ટમથી વધુ ને વધુ એરફોર્સ છે તે મજબૂત થઈ રહ્યું છે. ટેકનોલોજી છે તે સ્વદેશી અપનાવવામાં આવી રહી છે. દુશ્મન દેશોની ટેન્કોને ખાલી કરવા અને તે જમીન ઉપર રાખવામાં આવેલી રડાર સહિત જેટલી બી જે ટેન્કો છે તેને ઉડાડી દેવા માટે સક્ષમ એવા અપાચે હેલિકોપ્ટર જે છે તે દૂરથી જ તેના ટાર્ગેટ નક્કી કરે છે અને ટાર્ગેટની સાથે સાથે તમામ જગ્યાએ તેમનો જથ્થો રાખ્યો હોય, પુરવઠો રાખ્યો હોય છે તે પુરવઠાને નષ્ટ કરે છે અને ત્યાંથી તમામ જગ્યાએ એ નષ્ટ કરવા માટે સક્ષમ છે. આ પ્રકારના અપાચે સ્વદેશી મિસાઇલો જે છે તે સ્વદેશી મિસાઇલ પણ રાખવામાં આવતી હોય છે અને આ સ્વદેશી મિસાઇલથી આગામી સમયમાં અનેક જગ્યાએ જે બ્લાસ્ટ કરી અને ભારતીય વાયુસેના એક શક્તિ પ્રદર્શન કરી રહી છે. વાયુશક્તિ 2026 અંતર્ગત જે રીતે અત્યારે હાલ ચિનોક હેલિકોપ્ટર જે છે તેના દ્વારા મિસાઇલ જે છે તે મિસાઇલ અત્યારે હાલ મૂકવામાં આવશે અને ભારતીય વાયુસેનાની સાથે સાથે આર્મીને પણ ક્યાંક ને ક્યાંક જે ઇમરજન્સી સિસ્ટમ જે છે તે મૂકવાની હોય, એરલિફ્ટ કરવાની હોય તેના માટેની મદદરૂપ થતી આ જે ચિનોક હેલિકોપ્ટર છે તે વપરાતા હોય છે. બંને ફેન જે છે તે બંને ફેન સાથે અહીંયા આગળ મૂકવામાં આવતા હોય છે અને સાથે સાથે તેની જ અંદર જે રાઇફલ્સ છે તેની સાથે મૂકવામાં આવે છે અને તેમના ટાર્ગેટ જે છે તે લાવવા માટે મદદરૂપ થાય છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે એક નહીં પરંતુ બે જે ભારતીય વાયુસેનાના ચિનોક હેલિકોપ્ટર છે તેનાથી જે એર ડિફેન્સ સિસ્ટમ જે છે તે અહીંયા આગળ મૂકવામાં આવી રહી છે અને મૂકવાની સાથે જ જરૂરિયાત પ્રમાણે જે ભારતીય વાયુસેનાની સાથે સાથે આર્મીને જરૂરિયાત તમામ જે સિસ્ટમો જે છે તેને પ્રોવાઈડ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ જ સિસ્ટમથી અનેક દુશ્મન દેશોના દાંત ખાટા કરવા માટે સક્ષમ જે ભારતીય વાયુસેનાની સિસ્ટમ જે છે તે દ્રશ્યમાન થઈ રહી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો તે નક્કી કરેલા ટાર્ગેટ ઉપર અત્યારે હાલ જે જગ્યા છે ત્યાં આગળ આ વસ્તુ મૂકવામાં આવશે અને મૂક્યા બાદ તેનાથી આર્મી જે છે તે તેના ટાર્ગેટો જે છે તે નક્કી કરતી હોય છે. ન માત્ર ચિનોક પરંતુ અન્ય એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર જે છે તે રડારને સાથે રાખતી હોય છે અને રડારની સાથે સાથે તે તમામ જગ્યાએ આ પ્રકારે ડિફેન્સ સિસ્ટમ જે છે તે એક્ટિવેટ કરી અને કામગીરી કરતી હોય છે. ભારતીય વાયુસેના દ્વારા છેલ્લે 26/11 બોમ્બ બ્લાસ્ટ વખતે જે રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તે હતું ગરુડ હેલિકોપ્ટર અને ગરુડ હેલિકોપ્ટરના સ્પેશિયલ જવાનો જે છે તેમના દ્વારા આ પ્રકારની એક ડ્રીલ યોજવામાં આવી છે. આ ડ્રીલના માધ્યમથી એ વખત સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જવાનો જે છે તે કેવી રીતે સક્ષમ છે અને તેમને કોઈ પણ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવતું હોય તો તેના માટે કેટલી જવાબદારપૂર્ણ માહિતી એમને આપવી પડે છે અને ત્યારબાદ અલગ અલગ 2 હેલિકોપ્ટરોના માધ્યમથી તેમને અહીંયા રેસ્ક્યુ કરવામાં આવે છે અને તે દરમિયાન તેઓ અંદર ઘૂસી
ઘૂસી અને જે પણ આતંકવાદી કે અન્ય લોકો હોય છે તેમને બ્લાસ્ટ કરી અને આ પ્રકારે તેમને અંદર પ્રવેશ લઈ અને સીધું ફાયરિંગ કરે છે અને ફાયરિંગ કરી તમામ આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવાનો પ્રયત્ન કરે છે. લગભગ આ ઓપરેશન જે છે એ કલાકો સુધી ચાલતું હોય છે અને તમામ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ તેઓ ઓપરેશન પૂર્ણ થયાની માહિતી શેર કરતા હોય છે. કેમેરામેન હરીશ શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, જેસલમેર.